સદગુરુ શ્રી સોમદાસ મહારાજનો જય। સદગુરુ શ્રી ગિરધરદાસ મહારાજનો જય। સદગુરુ શ્રી નવલદાસ મહારાજનો જય। સદગુરુ શ્રી ફતુરામ મહારાજનો જય। સદગુરુ શ્રી દલસુખરામ મહારાજનો જય। સદગુરુ શ્રી સુલતાન રામ મહારાજનો જય। રામચંદ્ર ભગવાનનો જય। હનુમાનજી મહારાજનો જય। અલખ ધની રામા પીરનો જય। આવેલા મારા ભક્ત સમાજનો જય। હવે આજની ઘડી અને આજનો પ્રસંગ તે આપ સર્વે વિદિત છો, પણ તોય છતાં અમારે કંક ને કંક કહેવું પડે। નવી ભાટ મુકામે ભક્તરાજ કનુભાઈ વિઠ્ઠલભાઈ તેમજ કિરીટભાઈ વિઠ્ઠલભાઈ તેમજ એમનો સદળો પરિવાર આજે તમને મોજ કરાવી છે મારા બાપ। સમયની બલિહારી છે અને થોડા થોડા આગળ હરગજો, કારણ કે મધમાખી કેમ બેઠેલી હોય પૂળામાં અને પછી થોડી થોડી ઉડી જાય તા કેવું થાય? જેમ મધમાખી બેઠેલી હોય ને એવી રીતે આપણે પણ સીતારામ સીતારામ સીતારામ। અરે સત્સંગ માં અખંડ વસ્તુ જોઈ, મેં અખંડ વસ્તુ જોઈ કે મન મારું મોયુજી, આ મન મારું મોયુજી। અરે સત્સંગ માં અખંડ વસ્તુ જોઈ, મેં અખંડ વસ્તુ જોઈ કે મન મારું મોયુજી, આ મન મારું મોયુજી। હવે સત્સંગમાં અખંડ વસ્તુ જોઈ અને મન મારું મોયુજી, આ જુગલદાસ સાહેબે ભજન લલકારેલું છે મારા બાપ। આ કિરીટભાઈએ તો મહાપ્રસાદ પણ કરાવ્યો આપણને અને બાળ બાળ કિરિયાનો પણ અવસર પતીજો। જેને સમાજની અને વ્યવહારની ભક્તિ હતી એ તો બધા આપી આપીને નીકળી ગયા મારા બાપ, પણ આ કંઈક થોડા ઘણા બચેલા છે મારા સત્સંગ પ્રેમી હંસો। તો સત્સંગનો થોડોક લાભ લેજો। આ જીવનમાં કશું જ કોમ નહીં લાગે, સત્સંગ હશે ને તો જ હિંમત આવશે, બાકી ત્યાં સુધી હિંમત આવે એવું છે નથી, અને એવું કોઈ પાસું નથી કે હિંમત આપી શકે, અને સત્સંગ જ હિંમત આપે। આ જુગલદાસ સાહેબે પણ કીધું છે મારા। આ સમય વીતી જો છે ને એ પાછો નહીં આવે, અને આ જિંદગી જતી રહી છે ને એવો પાછી નહીં આવે। જે ગઈ એ ગઈ, અને જે બચી ખચી છે ને એમાં કક ને કક કમાની કરી લેજો હરિના નામની।
પ્રભુના નામની કરી લેજો અને સાચી કરજો. સત્યને થોડું થોડું ઓળખવાનો પ્રયત્ન કરજો. સત્ય વસ્તુ શું છે? સત્ય એ જ મારો નાથ છે, મારા બાપ. સત્ય એ જ પરમેશ્વર છે. અને સત્યની સાથે સંકળાશો ને તો જીવનમાં કોઈ દિવસ તકલીફ નહીં આવે. તકલીફ તો આવી રાજા હરિચંદ ને. હરિચંદ કેવું ભજન કર્યું છે મારા બાપ. તમે જુઓ, સત્યને કારણે વેચાવવું પડ્યું પણ સત્ય નહીં છોડ્યું. શેઠ સગાડસા જુઓ કેવું. જ્યાં સુધી ભજન જો આપણાની મહિના ઉતરે, ભલે ભજન મેં બેઠા હોય પણ ભજન જો આપણામાં નહીં ઉતરે ને તો સુધી કશું કોમ લાગે નહીં. ગમેલી રાતો કાઢી નાખશું પણ તોય કોમ નહીં લાગે. પણ જો ભજન જો આપણી મય ઉતરી જાય ને તો એનો બેડો પાર થઈ જાય. એટલે ભજનની બલિયારી છે. કબીર સાહેબ તે કીધું છે, ગાવે બજાવે હો હરી નહીં મળે, આ અદલ ફકીરી અધ વચ્ચે લટકી. થોડીક શાંતિ રાખજો, કારણ કે આ મોકો નહીં મળે, ના ઘડી તમને પાછી નહીં મળે. એટલું યાદ રાખજો. આ જીવન અનમોલ છે. તમને એમ લાગતું છે વારે ઘડીએ મળી જશે એમ, પણ આ મળવાનું નંબરે પાછું. આ પંચભૂતિક દેહ એટલો અનમોલ છે. એક એક વસ્તુ આપણા જીવનની અંદર આ બધું આ કાયાની અંદર અનમોલ મેકેલી છે. કદાચ આ ઓશોધ પાછળ રાખી હોય તો કેમ થતું? તમે કહો, આ ઓખો જો પાછળ રાખી હોય તો શું થાત? થાય ખરું કશું? કઈ નહીં બને. અને આ નાખો દી એમ ઉપર ગોઠવ્યું હોય તા. આ કેવો કારીગર હશે? આ કેવો કારીગર હશે? આ કારીગરની બલિયારી છે મારા બાપ. આપણે જેને છૂટી જવા વાળું છે એને આપણે પકડી રહ્યા છે, અને જે નથી હંમેશાને માટે આપણી સાથે રહેનારું છે એને આપણે ભૂલી ગયા છે. અને આજે ભૂલતો જ જાય છે સમાજ. સત્ય શું છે? સત્યની પારખ કરજો. આપણી દ્રષ્ટિ જો સત્યની ના હોય તો કોમ નહીં લાગે. સત્ય સાથે રહેજો. સત્ય તમને બચાવશે અને સત્ય હંમેશાને માટે રહેવાનું છે. આ પંચભૂતિ દેહ આજે છે અને કાલે નથી. આ રહેવાનો નથી. અને આ મણીલાલ હો મરી જ જવાનો છે. એવું નહીં સમજવાનું કે રહેવાના છે કાયમ. પણ એમના જે શબ્દ છે એ શબ્દ હંમેશાને માટે રહેવાના છે. એ મારો શબ્દ અખંડ છે અને એ શબ્દ કાયમને માટે રહેવાનો છે. હવે અવાજ ઓછો કરો તો વાત ચાલે આગળ, નહીં તો પછી હાથ મેલ દેવાનો વારો આવે. આવું નહીં ચાલે. શબ્દની કિંમત નહીં થતી હોય તો શું કામનું? શબ્દ મારા અધિકાર. શબ્દ મારા અધિકાર. આસ્તી નહીં, શબ્દ અનંતથી છે અને આ શબ્દની જ બલિહારી છે. શબ્દ સિવાય કઈ રહેવાનું નથી. આગળના સંતોય પણ શબ્દ રૂપી વાલાને કીધો છે મારા નાથ. હવે વધુ સમય પણ હું ના લઉં, કારણ કે બધાને જવાનો હો ટાઈમ થી જઈને કે કેમ પછી અમે હોદી એકલા બૂમો પાડીએ તે હો બરાબર નહીં. જેને રુચિ ના હોય, જેને રુચિ ના હોય તેને હું કરું, ભેંસની પાછળ આખું ભાગવત વાંચી કાઢીએ ને તોય કોમ નહીં લાગે. ભાગવતના એવા એવા શબ્દો મૂકેલા છે, એવી જ્યાં સુધી આપણાની અંદર જો ભાગવત નહીં ઉતરે તો હોદી કશું કોમનું નહીં. અને આ ભજન એવું છે, જ્યાં સુધી આપણું ભજન જો આપણી મય નહીં ઉતરે તો હોદી કશું કોમ નહીં લાગે. અને ભજન સાંભળ્યા પછી ભજનની રાહે ચાલીએ નહીં તે પણ બરાબર નથી. હરિ ઓમ નમો ભગવતે.
હરિઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે આટલું કહીને મારી વાણીને વિરામ આપીશ.